બૌદ્ધિક રીતે આપણે બધું જ જાણીએ છીએ, પરંતુ જ્યારે એક એવી ખરાબ ક્ષણ આવી જાય છે ત્યારે નકારાત્મકતા પૂરની જેમ ઘસી આવે છે અને તમારા પર હાવી થઈ જાય છે. બરાબર, એ વખતે તમારું સમગ્ર જ્ઞાન, જે તમે સાંભળ્યું હતું કે વાંચ્યું હતું કે સમજ્યું હતું, એ બધું ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. પછી સખત ગુસ્સો આવે છે, ઈર્ષા થાય છે, ડર લાગે છે. કરવું શું? અહીં શ્વાસ લેવાની તકનીક, ધ્યાન, સુદર્શન ક્રિયા બહુ જ સરસ રીતે મદદ કરે છે. અવિશ્વસનીય રીતે લાગણીઓના પૂરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. એકવાર આપણે ક્રિયા શીખી લઈએ તો તે તમારી અંદર એક પ્રક્રિયાની જેમ આપમેળે કાર્ય કરે છે. તમારી ભીતર એક વાલ્વ છે. એ જે રીતે કાર્ય કરે છે કે તે નકારાત્મક લાગણીઓને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. અમારી પાસે સંખ્યાબંધ ટેકનિક છે અને અમે સંખ્યાબંધ અભ્યાસક્રમોની રચના કરી છે. જો તમે બેઝિક કોર્સ કરી લીધો હોય તો તમે 4 કે 5 દિવસનો મૌન કાર્યક્રમ કરી શકો છો. ખબર છે, તેમાંથી મૌનના 3 દિવસ શનિ રવિમાં હું તમને કહું છું, તે તમને તમારા શરીરની વિભિન્ન ભાવનાઓને સમજવામાં મદદ કરે છે. કઈ રીતે નકારાત્મક ભાવનાઓને હકારાત્મક ભાવનાઓમાં રૂપાંતરિત કરી શકાય છે, આપણા શરીરમાં ચક્રો કેવી રીતે કાર્ય કરે છે, તે વિશે ઘણું જાણવા જેવું છે. અને એ તમે જાણશો તે તમને એક મજબૂત, મક્કમ અને ખુશ વ્યક્તિ બનવામાં મદદ કરશે.